ચાર ભાઈઓના પ્રાગટ્યની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. માં કૌશલ્યાએ મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. કૈકેયીને ત્યાં ભરતજી મહારાજ અને સુમિત્રાને ત્યાં લક્ષ્મણ અને શત્રુઘ્ન મહારાજ બે ભાઈઓનું પ્રાગટ્ય થયું. આ ચાર ભાઈઓની કથા આધ્યાત્મિક અર્થમાં એક નાનો એવો અર્થ સમજીને રામચરિત માનસને હું તમને વિરામ કરીને વળી પાછો લઈ જાઉં ગોકુળની કથામાં. ચાર ભાઈઓમાં રામ એ મર્યાદાની મૂર્તિ છે, લક્ષ્મણ એ વિવેકની મૂર્તિ છે, ભરત એ વૈરાગ્યની મૂર્તિ છે અને શત્રુઘ્ન મહારાજ સદવિચારોની મૂર્તિ છે. માં જાનકી સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટે પ્રગટ થયા છે. અયોધ્યાનો મૂળ અર્થ છે કે જે ઘરની અંદર યુદ્ધ નથી એ અયોધ્યા છે. તમારા ઘરની અંદર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજને જો જન્મ અપાવવો હોય, આ ચાર વ્યક્તિઓને મર્યાદા, વિવેક, વૈરાગ્ય અને સદવિચાર, આ ચાર વ્યક્તિઓનું જો પ્રાગટ્ય થવા દેવું હોય તો તમારા ઘરને સૌથી પહેલા અયોધ્યા બનાવો. યુદ્ધ નહીં હોય તો મર્યાદા, વિવેક, વૈરાગ્ય અને સદવિચારો આપોઆપ જન્મી જશે. આ ચાર વ્યક્તિઓનું પ્રાગટ્ય થાય. માં જાનકી સ્ત્રીનો ધર્મ બતાવવા માટે આવે. રામચરિત માનસ તો 9 દિવસની કથા છે, પણ જો ગાતા રહીએ ને તો આ જન્મમાં પણ પૂરી ન થાય. કારણ હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત, એની કથા પણ બહુ અનંત છે, પૂરી ન થાય. પણ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં રામચરિત માનસને સંક્ષિપ્ત કાળમાં બતાવ્યું છે. જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે રામચરિત માનસનો. કારણ કે રામચરિત માનસ માણસને જીવન જીવતા શીખડાવે. એક એક પ્રસંગ માણસના વર્તમાન સમયની અંદર સ્પર્શ કરે છે. મર્યાદા શું હોય રામ બતાવે, વિવેક કેવો હોય લક્ષ્મણજી બતાવે, વૈરાગ્ય કેવો હોય ભરતજી મહારાજ, સદવિચારો શત્રુઘ્ન મહારાજ, સ્ત્રીનો ધર્મ શું છે માં જાનકી. આ 5 પાત્રોએ આપણને અદ્ભુત આપ્યું છે રામચરિત માનસમાંથી. પણ થયું છે એવું, રામચરિત માનસને આપણે ઓળખા નહીં, એટલે તો હજી ઘણી વિટંબણાઓ આ દુનિયામાં ચાલે છે. મેં એવું સાંભળ્યું કે અમુક લોકો એમ કહે છે બાપુ કે ઘરમાં રામાયણ ન રખાય. ઘરમાં રામાયણ રાખીએ ને તો આપણે ઘરમાં રામાયણ થાય, આવું કહેવા વાળા છે. પણ જે લોકોના મનમાં આવું ભરાયું છે એને મને કહેવા દો, તમારા ઘરમાં રામાયણ રાખી મૂકશો ને તો રામાયણ થાય. એ રામાયણને તમે વાંચશો ને તો તમારા ઘરમાં કોઈ દી રામાયણ નહીં થાય. કારણ બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોય, બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ શું હોય, પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ શું હોય, માં અને દીકરા વચ્ચેનો સંબંધ શું હોય, આ બધું રામચરિત માનસ બતાવે છે. એટલે કહ્યું કે રામચરિત માનસ માણસને જીવન જીવતા શીખડાવે છે. રામ જેમ કરે છે એમ કરવામાં આપણું હિત હોય છે, અને કૃષ્ણ જેમ કહે છે એમ કરવામાં આપણું હિત હોય. પણ આપણે કર્યું ઊંધું. કૃષ્ણ જેમ કહે એમ પડતું, કૃષ્ણ જેમ કરે એમ કરવામાં લાગ્યા. ઘણા એમ મને કે કૃષ્ણએ 16,108 લગ્ન કર્યા હતા, આપણે 2 ન કરે. પણ તું ઈ તો પેલા વિચાર, ઈ કૃષ્ણ હતા, તું હું છો પેલા તારી જાતે નક્કી તો કર. પણ રામચરિત માનસ અદ્ભુત આપે છે. એક જીવનની એક રાહ આપે છે. એક પ્રસંગ તમે જુઓ. એમાં એક પ્રસંગ તો મને બહુ ગમે છે. ભાઈઓનો પ્રેમ કેટલો હોય. બાલ્ય અવસ્થાની કથા બહુ રામચરિત માનસમાં બહુ સંક્ષિપ્ત આપી છે.
બાળપણની કથા બહુ સંક્ષિપ્ત આપી છે, પણ એ બાળપણની કથામાં જ્યારે ચાર ભાઈઓ મોટા થઈ અને આંગણામાં રમે છે ત્યારે ભાઈઓ પ્રત્યેનો કેવો ભાવ હોવો જોઈએ એ નાનપણથી ભગવાન રામે બતાવ્યું છે કે જ્યારે આંગણામાં રમે છે ને એ રમતમાં અને રમતમાં ભગવાન રામ જીતે એમ છે, છતાં પણ પોતાના ભાઈઓની ખુશી માટે ભગવાન રામે જાણી જોઈ અને હારનો સ્વીકાર કર્યો અને ભગવાન બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈઓની થાય, અંતે જીત થાય છે તો અમારી ને, જ્યાં જીત અમારી શબ્દ લાગતો હશે ને એ પરિવારમાં કોઈ દિવસ યુદ્ધ નહીં થતું હોય સાહેબ. પણ અત્યારે સગો ભાઈ સગા ભાઈની એક ફૂટ જગ્યા હાટુથી બે હગા ભાઈ બોલે નહીં. બોલો જાણે કેમ એ ફૂટ જગ્યા ભેગી લઈ જવાના હોય. સગા બે ભાઈ બોલે નહીં. સંપદા માટે કોઈ દિવસ ન લગડશો, કોઈ દિવસ ન ઝઘડો, કારણ સંપદા કોઈ દી ભેગી નથી આવવાની. સંપદા માટે ન ઝઘડો. ભાઈઓનો પ્રેમ તો અદ્ભુત હોય. આપણે પ્રાથમિક શાળામાં એક પાઠ આવતો ભણતા ત્યારે બે ભાઈઓની કથા આવતી. એક ભાઈના લગ્ન થયા નથી, નાનો છે એના લગ્ન થયા, અને મોટો છે એના લગ્ન થયા, એને બે બાળકો છે. એને બે બાળકો છે, પત્ની છે, અને એ નાનો ભાઈ એની સાથે રહે છે. પણ જ્યારે ખેતરમાં પાક આવે ત્યારે એ બે ભાઈઓ ભાગ પાડી લે. બે ભાઈઓ ભાગ પાડે એટલે બે ભાઈઓના સરખા ભાગ પાડ્યા. બે ભાઈઓ ઘરે ગયા. આવતીકાલ સવારે આપણે આપણો ભાગ અહીંથી ઘરે લઈ જશું અથવા તો વેચી આવશું. બે ભાઈઓ ભાગ પાડી સરખો ઘરે ગયા ને તો મોટા ભાઈ એની રૂમમાં સૂતા છે, નાનો ભાઈ એની રૂમમાં સૂતો છે. બે ભાઈઓને નિંદ્ર નથી આવતી. બે ભાઈઓને નિંદ્ર નથી આવતી. મોટા ભાઈને એમ થયું મારો નાનો ભાઈ છે ને તો મારો નાનો ભાઈ રાજી થાય એમાં મને શું વાંધો, થોડુંક ભલે વધારે એને જાય. મોટા ભાઈ ઊભા થયા મધ્યરાત્રિએ, વાડીએ ગયા અને પોતાના ભાગનો જે હિસ્સો હતો ને એમાંથી થોડુંક અનાજ લઈ ટોપલા ભરી અને એના નાના ભાઈના ભાગમાં ભેળવી દીધા. ઘરે આવીને સૂઈ ગયા. આનંદ થયો કે મેં મારા નાના ભાઈના ભાગમાં થોડું અનાજ નાખ્યું. નાનો ભાઈ મોટો ભાઈ આવીને સૂઈ ગયો. હવે નાના ભાઈને નીંદર નહોતી આવતી. એને વિચાર કર્યો કે હું એકલો અને મારા ભાઈને બે બાળકો, એને પત્ની, એનો પરિવાર મોટો છે. મારે કદાચ 2-5 તપેલા ઓછું આવે, 2-5 ચોપલા ઓછું આવે તો શું ખોટું છે. મારા ભાઈ એમ થાય મોટા છે અને એનો પરિવાર મોટો છે, મારે એકલાને ક્યાં બધું લઈને જવું. એ વાડીએ ગયો અને એને પોતાના ઢગલામાંથી લઈ અને થોડાક ટોપલા ભરીને એના મોટા ભાઈના ટોપલા એના ભાઈના ભાગમાં નાખી દીધા. જ્યારે ભાઈઓ વચ્ચે આવો વિચાર આવશે ને સાહેબ, ત્યારે આ દુનિયામાં અયોધ્યાનું રાજ્ય સ્થપાઈ જશે. એ ભાઈઓ વચ્ચે જ્યારે આવો સદવિચાર આવશે ત્યારે આ દુનિયામાં રામ રાજ્યની સ્થાપના થશે. ક્યારે આવે રામ રાજ્ય? જ્યારે એક એક વ્યક્તિ પોતાના પરિવાર માટે વિચારતો થઈ જાય, પોતાના પરિવાર માટે પ્રેમ આપતો થઈ જાય. રામજીએ એ જ વિચાર્યું અહીંયા કે જીત મારી થાય કે મારા ભાઈઓની થાય, શું ફેર પડે. રામચરિત માનસના પ્રસંગો તો બહુ અદ્ભુત છે, પણ એ રામચરિત માનસમાં બે ભાઈઓના એ પ્રસંગોમાં નાનપણ બાળપણની એ અવસ્થાની કથાની બતાવી. ત્યારબાદ ચારે ભાઈઓ મોટા થયા, વિદ્યા અભ્યાસ માટે ગુરુગૃહે બહેર્યા છે, ગુરુજીના આશ્રમમાં મોકલ્યા. ભગવાને ગુરુનો મહિમા વધાર્યો, વિદ્યાનો મહિમા વધાર્યો કે હું પણ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવું ત્યારે મારે પણ ગુરુગૃહે જઈ અને વિદ્યા અભ્યાસ મેળવવી પડે છે, મારે અભ્યાસ કરવો પડે છે. ભગવાને પણ અભ્યાસનો વિદ્યાનો મહિમા વધાર્યો. ત્યારબાદ એમણે 16 વર્ષની ઉંમરમાં યાત્રા કરી અને એ યાત્રામાં એમને વૈરાગ્ય લાગ્યો. તો વૈરાગ્યને દૂર કરવા માટે થઈ અને યોગ વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપી અને ભગવાન રામનો વૈરાગ્ય દૂર કર્યો છે. વળી સમય વ્યતીત થયો અને વિશ્વામિત્ર મહારાજ ભગવાન રામ અને લક્ષ્મણને બે ભાઈઓને લેવા આવે, કારણ કે એના આશ્રમની અંદર યજ્ઞમાં મારીચ અને સુબાહુ બે નામના અસુરો હતા. એ અસુરો બાધા નાખતા હતા, એટલે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લેવા માટે આવે છે. મહારાજ દશરથ પાસેથી રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ જાય છે અને માર્ગની અંદર ભગવાન રામે પહેલી વેલા જો કોઈ અસુરને માર્યો હોય તો એ પહેલી વેલી હતી તાડકા.
ભગવાને તાડકાનો વધ કર્યો, એ કહી બાણ પ્રાણ હરી લીના, દીન જાન તેહી નિજ પદ દિન. હા, એક બાણ માર્યું અને એનો પ્રાણ હરી લીધો, પણ ગરીબ જાણી દિન જાણીને વળી પાછું નિજ પદ આપ્યું છે, નિજ ધામ આપ્યું છે. ભગવાને અસુરીને મારી, પેલા રાક્ષસીને મારી. શા માટે? ભગવાન કહે છે કે પેલા જેનાથી રાક્ષસો ઉદ્ભવ થાય છે, ઉત્પન્ન થાય છે, એને મારી નાખો. આ રાક્ષસી એટલે આધ્યાત્મિક અર્થમાં અવિદ્યા. બે અવતારમાં તમે જુઓ, રામા અવતારમાં પેલી તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં પેલી પૂતનાને મારી. અવિદ્યાથી જ આપણા જીવનની અંદર અનેક એવા શત્રુઓ ઊભા થાય છે અને આપણા જીવનને સાવ વેર વિખેર કરી નાખે છે. માટે ભગવાન કહે છે તમારા જીવનમાં પેલી વેલી અવિદ્યાને મારો, તમારા જીવનમાંથી અવિદ્યાને કાઢો. એ તાડકાનો વધ કર્યો. ત્યારબાદ વિશ્વામિત્ર મુનિના આશ્રમમાં જઈ અને મારીચ અને સુબાહુના એ ત્રાસથી એ વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ એમણે રક્ષણ કરીને સંપન્ન બનાવ્યો. એમાં મારીચ અને સુબાહુ બે જ્યારે આવે છે ત્યારે વિશ્વામિત્ર મહારાજના આશ્રમના દરવાજે મર્યાદા પુરુષોત્તમ રામને, આજાનબાહુ રામને જોઈ અને મારીચ સુધરી ગયો, પણ સુબાહુ ન બદલ્યો. સુબાહુને ફણા વગરનું બાણ માર્યું અને હજારો યોજન સુધી એમને દરિયાના કિનારે નાખી દો. એ કથા બતાવી. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન થયો અને વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને જનકપુરની અંદર જે ધનુષ્ય યજ્ઞ થવાનો છે, જે સ્વયંવર થવાનો છે, એ સ્વયંવરની અંદર લઈને જાય છે. ત્યાં બે ભાઈઓનો એક નાનો પ્રસંગ કહી મારી રામચરિત માનસને વિરામ આપું, કારણ કે આ તો રામચરિત માનસ જેમ આ લબર છે, જેમ આમ તાણીએ એમ લાંબુ થાય. તમને વાંધો ન હોય તો હું આવતીકાલે નંદ ઉત્સવ કરું, બોલો તો આજે રામચરિત માનસ હકાવ્યા કરીએ. બજુભાઈ, નંદ ઉત્સવ આજે જ કરવો છે, કાલે 9:30 વાગે કરવો, બોલો. જો કાલે કરવો હોય તો રામચરિત માનસને વિસ્તારથી કહું. આમ કલ્પના કરો તો મેં આજે નંદ ઉત્સવ ન કરાવો તમને બધાને શું થાય? હું આગળ એક જાહેર કરું કે આજે નંદ ઉત્સવ નહીં કરું એટલે એને વાંયથી હડે ડાટ. પણ ના, આજે જ નંદ ઉત્સવ કરીશ ને હવે માત્ર 10 જ મિનિટમાં નંદ ઉત્સવ કરીશ, વધારે નહીં, માત્ર 10 મિનિટમાં. મારે ટાઈમે તમને લઈ જવા છે, કારણ કે આજની ટ્રેન બરાબર ટાઈમે છે. માત્ર એક નાનો પ્રસંગ છે કે જ્યારે વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ જનકપુરમાં જાય છે અને એને વાડીમાં ઉતારો મળે છે, ત્યાં એક બે ભાઈઓનો પ્રસંગ બન્યો છે. વિશ્વામિત્ર મહારાજ સૂતા છે અને એ સમયે રામજી વિશ્વામિત્ર મહારાજના પગની સેવા કરે છે, પગ દબાવે છે. જ્યારે ચરણ દબાવે છે ત્યારે એ વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા એટલે રામજી પોતાના પથારી પર સુવા ગયા અને એ સમયે હવે રામના પગ એમના નાના ભાઈ લક્ષ્મણ દબાવે છે. લક્ષ્મણજી મહારાજ પગ દબાવે, ચરણની સેવા કરે છે અને બન્યું એવું, રામજી આંખો બંધ કરીને સૂવે છે. એ સમયે લક્ષ્મણજી મહારાજ પગ દબાવતા દબાવતા એમને દુઃખ થયું એટલે આંખમાંથી અશ્રુની ધારા વહે છે. આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા ભગવાન રામના પગ ઉપર. એકદમ ઝબકીને જાગે તો લક્ષ્મણ રડે છે, બે હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું થયું ભાઈ? અયોધ્યાની યાદ આવી, માની યાદ આવી, શું થયું તને? લક્ષ્મણજી બોલ્યા છે, ભાઈ જ્યાં સુધી મારા મોટા ભાઈ રામ મારી સાથે છે ત્યાં સુધી મને ન તો અયોધ્યા યાદ આવે ન તો મારી જનતા યાદ આવે. તો પછી તારી આંખમાં અશ્રુ શેના છે? શું કામ રડે છે તું? લક્ષ્મણજી બોલ્યા છે, મોટા ભાઈ મારી આંખમાં અશ્રુ એક જ બાબતના છે કે આવતીકાલ સવારે તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે તો હું જે પગની સેવા કરું છું એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એટલે મને દુઃખ થાય છે. વિચાર કરો આ કેટલી પરંપરા, કેટલો વિવેક હતો કે મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી વહી જાય. એટલે લક્ષ્મણજી રડતા હતા.
આટલા વાક્ય સાંભળીને ભગવાન રામે જે જવાબ આપ્યો છે, લક્ષ્મણ આટલી વાતમાં તું રડે છે? સાંભળી લે, કાલ મારા લગ્ન થશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં ગમે તો હું તારી ભાભીને છોડી દઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને નહીં છોડી શકું. કોઈ દિવસ હું તને નહીં છોડું. જ્યારે માણસ ભાઈ પ્રત્યે આવું વિચારવા લાગે ને, ત્યારે કોઈ દિવસ બે ભાઈઓના અબોલા ન થાય. પણ થાય છે એવું કે સગો ભાઈ બાજુમાં રહેતો હોય અને કાંઈક જિંદગીનું સારું કામ કરવું હોય ને તો હગા ભાઈ ન પૂછે, હાળાને પૂછવા જાય. શાળાનો સમય આવ્યો સુંદરનો. સુંદરનો સમય આવ્યો છે. આજે જેઠાલાલની એ ટીમમાંથી અમારે એટલે મને સુંદર યાદ આવી ગયું. પણ બે ભાઈઓનો આ પ્રસંગ મારે એટલા માટે કહેવો હતો કે સમય અત્યારે બહુ વિકટ આવ્યો છે. સગા બે ભાઈઓ એક ફળિયામાં જુદા રહેતા હોય. બહેનોને પણ મારી પ્રાર્થના છે, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરજો. એક રસોડે ભેગા રહેવામાં જે આનંદ છે ને, એમાં જે પ્રગતિ છે ને, એ પ્રગતિ બીજે ક્યાંય નથી બાપ. માટે જુદા ન થવા દેશો. પણ થાય છે એવું, આપણે ત્યાં ભળતું નથી ને આપણા પિયરિયામાં જો આપણા ભાભીઓ બે ભાઈઓને નોખા કરે તો એ હારા નથી. કારણ કે આ દુનિયાનો નિયમ છે. આ દુનિયાનો નિયમ છે કે પોતે કરે એ સારું, બીજા કરે એ સારું ન હોય. આવું ન વિચારશો. બે ભાઈઓનો આ પ્રસંગ એ બતાવે છે કે જિંદગીમાં છોડવું પડે તો બધું છોડજો, પણ ભાઈઓ ભાઈઓ એકબીજાને ન છોડશો. સાથે રહેવામાં આનંદ છે, સાથે રહેવામાં તમારો વિકાસ, તમારી પ્રગતિ છે. આ રામચરિત માનસના અનેક પ્રસંગો એવા છે કે જે આપણને અદ્ભુત રીતે આનંદ કરાવે. પણ હવે મારે તમને રામાયણ કરવી નથી, કારણ કે એક લોટા છાશમાં હોય કેટલી, દક્ષિણા વગરની રામાયણ કેટલી હોય. એટલે મારે કઈ રામચરિત માનસની કથાઓ કરવી નથી. તમે બધા લોકો રામચરિત માનસને સાંભળો છો, સાંભળ્યા છે અને હજી સાંભળતા રહેશો. તમને બધાને ખબર છે કે પછી રામના લગ્ન થયા, મહારાજ દશરથને રાજગાદીએ બેહાડવાની તૈયારી કરે, કઈ વચન માગ્યા, રામ લક્ષ્મણ અને જાનકી જંગલમાં ગયા, ત્યાં આગળ માં જાનકીનું હરણ કરીને રાવણ એને લંકામાં લઈ ગયો. પછી એ રાવણને શોધવા માટે કૌન જાને કિસ રૂપ મેં નારાયણ નીરજા. કોણ જાણે કે નારાયણ ક્યાં રૂપમાં આવે. વામનજી મૂકી આવ્યા ઠેઠ સુધી. આ કાલનું હેઠે ચડ્યું છે. કથા વિરામની ઓર જાય ને તઈ જ આવું બધું ઊભું થાય. ન હોય ત્યાંથી આવે. પણ એ રામચરિત માનસને હું વિરામ આપું છું બાપ. તમને બધાને ખબર છે કે રાવણ એ સીતાજીનું હરણ કરી ગયો. પછી રામ અને લક્ષ્મણ બે એને શોધવા માટે ગયા. માર્ગની અંદર હનુમાનજી મહારાજનો ભેટો થયો. સુગ્રીવની આખી ટીમ લઈ અને પછી દરિયાની અંદર એક પાળો બાંધ્યો અને એ પાળો બાંધીને ઓલે કાંઠે ગયા. પાળો જ ને ઝૂલ આપણે થઈ તો ને
હરિદ્વારમાં ઓલું રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા સૌજીભાઈ, રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા, માણસો એવા ગાંડા થઈ થઈને લક્ષ્મણ ને રામ ઝૂલા જોવા જાય ને, ત્યાં ઝૂલતો ભૂલે કે આ રામ ઝૂલા ને લક્ષ્મણ ઝૂલા લ્યો, થાકીને થઈ જાય. ત્યાંથી આવે ને તો એ પાણી મૂકીને આવે કે આજ પછી હવે કોઈ દી જો રામ લક્ષ્મણ ઝૂલા જોવા જાય બીજો હોય, આની કરતા એક વખત લંકા જઈ આવું, પણ અહીંયા નહીં. પણ એ રામચરિત માનસની કથાને વિરામ આપું છું. રામ રાવણને મારી માં જાનકીને પાછા લઈ અને અયોધ્યામાં આવ્યા અને રામનું રાજ્ય સ્થપાણું. પણ એ રામચરિતના માણસના એ સંદર્ભમાં બે પંક્તિ તમે લોકો ભાવથી ગાઓ. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો તાળી. મેં તમને બધાને ગાવાનું કીધું છે. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. જેટલી સંખ્યામાં બહેનો છે ને એટલી સંખ્યામાં આપણે છીએ. એટલે આપણે નકરો ઓલી બંધ પડેલી બસોને ધક્કો મારવામાં જ કામ આવીશું. આમાં આપણો કાંઈ હિસ્સો નહીં. ભાવ સગાઈએ વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા શામની રે, બીજી વાતું ન હોય જો. આનો અર્થ એવો થાય કે આ લોકોના અવાજ નીકળે પછી આપણે મૂંગા. એક જણો બે પતિ પત્નીને ઝઘડો થયો, તું આમ તું આમ તું આમ. પછી એણે એના મિત્રને વાત કરી, અમારા બે માણસ ઝઘડો થાય. પછી વળી પાછો આમ 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 આડંબરથી કેવો. પછી શું થાય? છેલ્લું વાક્ય મારું એ કે હું બોલું પછી મારી પત્ની નહીં બોલવાનું. ઓલો તો વિચાર પડી ગયો, તું એવું હું બોલ છો તારી પત્ની બોલતી બંધ થઈ જાય? એ કે હું છેલ્લું વાક્ય બોલી દઉં, આઈ એમ વેરી વેરી સોરી. પછી કે મારે એને નહીં બોલવાનું. આપણે અહીંયા શું બોલવાનું છે? વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. સમરણ કરી લ્યો રાધે શ્યામ ના રે, બીજા સમરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોને બચપણ કહેવાય જો. મારે માં ભવાનીનાથ વાલ્મીકીને પૂછવું છે, આપને ગુજરાતી સમજાય છે? મારું સમજાય છે ને? કે હિન્દી સમજો છો ખાલી? નકર થાય એવું કે હું આ ગુજરાતીમાં દાયબા કરું ને તમને અહીંથી ઉપરથી ટપો પડીને જાય બારું. क्या बोल रहे कुछ सुनाई नहीं दिया? बढ़िया बात की आपने, जियो बात. बचपन માં ઘણો ફેર છે રે કોને. अब भावनी बात आपने बताई ना, तो मैं आपको एक बात बता देता हूँ, आपको मालूम पड़े. हम लोग श्रीलंका कथा करने के गए थे अभी सितंबर महीने में. वहाँ की लैंग्वेज तो कुछ अलग ही है,
हमारी गुजराती हिंदी कुछ समझ में नहीं आती उसको, लेकिन हुआ ऐसा आज लवजी बापू आया है। लेकिन हुआ ऐसा कि कथा के दौरान हम जब भी कोई ऐसी भगवान की धुन गाते थे ना, तो हमारी कथा एक होटल के एक कमरे में थी, एक बड़े हॉल में। तो होटल का जो स्टाफ था ना, वो जब हम कथा कहते थे तब कथा सुनने नहीं आते थे, लेकिन जब हम ऐसी धुन गाते थे तब वो लोग आकर वहीं पे खड़े रहते थे। एक दिन हमने उसे पूछा कि आप लोग आ जाते हो तो आपको कुछ ये बात समझ में आती है? उसने ऐसा बताया कि आप क्या बोलते हो, क्या गाते हो, कुछ समझ में नहीं आता, लेकिन आप जब गाते हो ना तब कुछ फील होता है मेरे को, कुछ ऐसा अनुभव होता है कि यहां पे कुछ है। यही बात आपने बताई, ये सुनने की बात है, भाव की बात है, इसलिए भाव से बचपन बचपन मां घणो फेर छे रे कोने बचपन कहवाय जो। बचपन मां ध्रुव जी ने हरी मिला रे एने बचपन कहवाय जो। बचपन मां प्रहलाद ने नृसिंह मिला रे एने बचपन कहवाय जो। ताड़ी पाड़ो तो मारा रामनी रे बीजी ताड़ी न होय जो। वातू करी ल्यो मारा शामनी रे बीजी वातू न होय जो। અને આમ પણ સાહેબ કૃષ્ણને સાંભળવા કરતા એને અનુભવવાનો આ વિષય છે। પરમાત્માને સાંભળવો એના કરતા અનુભવવાનો વિષય છે। તો એ રામચરિતમાનસને અહીંયા વિરામ આપું છું અને પછી હવે 10મો સ્કંદ અને મારો ઠાકોર આવે છે। હવે ભગવાન કૃષ્ણ આવે છે। શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય। શરીર આખું ચાલે પણ હૃદય ન હોય તો કશું કામનું નથી। અને હૃદય એટલે ભગવાન નંદ નંદન યશોદા નંદન હવે રાસેશ્વર આવે છે। એની વાંસળી સંભળાય મને। કનૈયો ચાલ્યો આવે તો એના પગના ઝુમર ઝાંઝર સંભળાય છે। બસ તૈયાર થઈને ઉભો છે ને જો આવ્યો, હાલો જ આવે છે। કૃષ્ણ ત્યાંથી નહીં આવે, કૃષ્ણ અહીંયાથી આવશે। ગોપીઓને ખબર પડી કૃષ્ણ અહીંયા છે। જેમ ગોપીઓ દોડે તો કૃષ્ણ અહીંયાથી નીકળીને કૃષ્ણ આ દરવાજે, એ કૃષ્ણ અહીંયા ઉભો છે। જેવી ગોપીઓ દોડીને આ દરવાજે આવે ત્યાં વળી પાછો કૃષ્ણ સામે દરવાજે આવીને ઉભો છે। કૃષ્ણ ક્યાં છે? જુઓ મંગલ ઘંટ સુણાય મોહન મારો આવે છે। જો હવે કનૈયાના એ ઘંટારો સંભળાય છે। જુઓ મંગલ
ઘંટ સુનાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશા વેજયંતીમ ચ માલા. એની સવારીના સુર સંભળાય મોહન મારો આવે છે. રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ ગીત કીર્તિ. કનૈયો આવે છે. સુનાય મોહન મારો આવે છે. આજે ભગવાન ભાગવતની વ્યાસપીઠથી અને ભગવાન ઠાકોરજીના આ વાંગમય સ્વરૂપની સાથે बड़े आनंद और प्यार से कहता हूं मैं पहला दिवसे કહ્યું હતું કે આજે આ મારી કથા ઘર આંગણે છે અને એમાં પણ આનંદ એ વાતનો છે કે 100 કથા પૂરી થઈ, સેન્ચુરી પૂરી થઈ ગઈ અને આ 101મી કથા છે એટલે આજનો નંદ ઉત્સવ કંઈક અલગ હશે સાહેબ. મારો આજનો આનંદ ઉત્સવ અલગ. કૃષ્ણ આવે છે કારણ કે 100 રન પૂરા થાય ને પછી 101 રન થાય ને એટલે આનંદ હોય. આજે ઠાકોરજીએ 101મી કથા કરાવી. આજે ગાબાણી પરિવાર એનું માધ્યમ બન્યું. કેટલું ભાગ્યશાળી. મને યાદ રહેશે કે મારી 101મી કથા ગાબાણી પરિવારમાં હતી. અમુક પાસાઓ જિંદગી ભરના યાદ હોય. જો કે અહીંયા કેક કાપવાની હતી પણ વચમાં શ્રીલંકાની કથા આવી ને એટલે 101 થઈ ગયું. સોમી કથા છાપરામાં પૂરી થઈ પણ આજે 101મી કથા ને એ વળી પાછી સુરતમાં મોટા વરાછા એટલે અમારા ઘરના આંગણે. એટલે આજનો નંદ ઉત્સવ ભાવથી ગાશું બાપ. એની સવારીના સુર સંભળાય મોહન મારો બાપજી તમે મને સૂર્યવંશની કથા કરી, હવે આ 10મો સ્કંદ આવ્યો, હવે મને કથા કરો ને. મેં સાંભળ્યું છે કે કૃષ્ણ કરીને કોઈ મારા દાદાની ભેગા રહેતા હતા
તમે મને સૂર્યવંશની કથા કરી, પણ હવે મને ચંદ્રવંશની કથા કરો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવંશાનામ ચરિતમ પરમાદભુતમ. બાપજી, મને ચંદ્રવંશની કથા કરો ને, હું આપને પ્રાર્થના કરું છું. હવે મારો ઠાકુર આવે છે અને મારા ઠાકુરની કથામાં તમે હવે સંક્ષિપ્ત ન કરતા. મારા ઠાકુરની કથા મને વિસ્તારથી બતાવો. આમાં તમે સંક્ષિપ્ત ન કરશો. રાજા, હા, કૃષ્ણ કરીને દ્વારિકાના એક રાજા હતા. દ્વારિકા નગરીના એક રાજા છે. તો બાપજી મને કથા કરો ને. પણ રાજા, તે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યું. આ ચોથા દિવસનો સંધ્યા કાળ થાય છે. જો તને ભૂખ લાગી હોય તો ફળ આહાર કરી લે, અને તરસ લાગી હોય તો જલપાન કરી લે. બાપજી, જ્યાં કથાપાન મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે જલપાન નથી કરવું, મને કથાપાન કરાવો, મને મારા ઠાકુરની કથા સંભળાવો. હવે તો મારો ઠાકુર આવે છે, મારા કનૈયાની કથા સંભળાવો. ધન્ય છે રાજા. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. સાધુવાદ આપ્યા. રાજા ધન્ય છે. તારી આ ભક્તિને, તારી આ રતિને ધન્ય છે. આ તને ભગવાનમાં ભક્તિ થઈ તો સાંભળ. મથુરાની અંદર દેવપુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા, અને એમને જ્યારે દાયજો આપીને વિદાય કરવા માટે થાય છે, ત્યારે એ વિદાયના સમયે એ વસુદેવ અને દેવકી જે રથમાં બેઠા છે, એ રથનો સારથી સ્વયં કંસ બન્યો છે. કંસ એ રથને લઈને જાય છે. હવે ભગવાનને થયું કે મારે જે માના ઉદરથી જન્મ લેવો, મારી ઈ માના રથનો સારથી આ દુષ્ટ કંસ. આવું કેમ થઈ શકે? ભગવાને આકાશવાણી કરી, અને આકાશવાણીમાં કહ્યું કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન કહી આટલો પ્રેમ કરે છે અને એના માટે એક સારથી બનવા તૈયાર થયો, પણ તને ખબર નથી કે તારી બેન દેવકીનું 8મું સંતાન એ જ તારો કાળ છે, તારું મૃત્યુ છે. શબ્દને સાંભળ્યા, ઘોડાની લગામો ખેંચી રથને ઉભો રાખ્યો. નીચે ઉતરીને દેવકીને નીચે ઉતારી આ ધરતી પર ઢસડે છે. દેવકી 2 હાથ જોડીને પ્રાર્થના કરે, ભાઈ શું કરે છે તું આ? પણ કંસ માન્યો નહીં, અને એ સમયે વિચાર આવ્યો કે દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ. પણ લાવ, દેવકીને જ મારી નાખું, જેથી કરીને 8મું સંતાન આવે જ નહીં. માં ન હોય તો દીકરો ક્યાંથી જન્મે? ખડગ કાઢી અને જ્યાં મારવા જાય કે વસુદેવજી મહારાજ હાથ પકડીને કહે છે, મહારાજ શું કરો છો? એક સ્ત્રી હત્યાનું પાપ. વસુદેવજી મહારાજને કહે છે કે તમે એના આકાશવાણીના શબ્દ ન સાંભળ્યા? દેવકીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, હું આને મારી નાખીશ. મહારાજ, દેવકીના 8મા સંતાનથી મૃત્યુ છે તો દેવકીએ તમારું શું બગાડ્યું છે? દેવકીને ન મારો. હું તમને વચન આપું છું, અમારા સંસાર વાટિકામાં જેટલા પણ પુષ્પો થશે, જેટલા બાળકો થશે, એ બાળકો હું તમને આપી દઈશ, પણ તમે દેવકીને ન મારો, સ્ત્રી હત્યાનું પાપ ન કરો. કંસને આ વાત ગમી. વસુદેવ અને દેવકીને કારાવાસમાં કેદ કર્યા. સમય વ્યતીત થયો, અને સમયના વ્યતીતના સમયાંતરમાં કહેવાય છે કે વસુદેવ અને દેવકીને સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ બાળકમાં એક દીકરો આવ્યો. એ દીકરાનો જન્મ થયો. થોડી વાર થયું એટલે વસુદેવજી મહારાજે બાળકને માગ્યું, પણ દેવકીએ ન આપ્યું. તો દેવકીની પાસેથી એ બાળકને જૂટવી અને વસુદેવજી મહારાજ કંસ પાસે ગયા છે. મહારાજ, અમારા સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ લ્યો, પેલું બાળક. કંસ બાળકને જોઈને કહે છે કે મારે આને શું કામ મારવું? આ તો હજી પેલું બાળક છે, અને મારું મૃત્યુ તો 8માંથી છે, તો હું આને શું કામ મારું? બાળ હત્યાનો અધિકારી, અને એમાં મારો ભાણેજ. લઈ જાઓ.
લઈને જાય છે, દેવકીના હાથમાં ફરી પાછું બાળકને આપે છે. અને આ બાજુ નારદજીને ખબર પડી કંસ મીંડો પુણ્ય કરવા. હવે જો કંસ પુણ્ય કરે તો પાપનો ઘડો ભરાય નહીં, અને પાપનો ઘડો ભરાય નહીં તો કૃષ્ણ જન્મ લે નહીં. દેવર્ષિ નારદ આવ્યા છે, કંસને સમાચાર પૂછ્યા. કંસ કહે છે બધું કુશળ છે. નારદ કહે છે ખાક કુશળ હોય? આકાશવાણી ભૂલી ગયો? અરે મહારાજ, પણ ખબર છે મને, આકાશવાણીના શબ્દો યાદ છે, પણ હજી પેલું બાળક આવ્યું છે, મારે તો 8માંથી મતલબ છે. નારદ કહે છે તું મહામૂર્ખ છે, તને ખબર નથી આકાશવાણીના શબ્દો હતા 8મેથી મૃત્યુ, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, વચમાંથી, ક્યાંથી? મહારાજ, હું આપની વાત સમજો નહીં. એટલે એક ફૂલ મગાવ્યું, 8 પાંખડીઓ રાખી અને બધી પાંખડીઓ પર આંગળી રાખીને ગણાવ્યું. અહીંથી 8મું કહ્યું, અહીંથી કહ્યું, અહીંથી કહ્યું. એવો ભરમાયો. કંસ કહે છે તમે એમ કહો છો આ બાળકને મારી નાખું? નારદ કહે છે હું એવું નથી કહેતો કે તું બાળકને મારી નાખ, હું તો તને આકાશવાણીના શબ્દોનો અર્થ સમજાવવા આવ્યો હતો. બાકી તારે જે કરવું એ, આ તો હું ચાલ્યો. નારાયણ નારાયણ. હું તો આ ચાલ્યો. નારદજી નીકળી ગયા. કંસને થયું કે મારા માથા પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી રાખવી નથી. કંસ એકદમ ધુઆપુઆ થઈને સીધો આવ્યો કારાવાસમાં. દેવકી પાસે બાળકને માગે. દેવકી આજીજી કરે છે પણ ન માન્યો. દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી પગ પકડી અને કારાવાસની દિવાલમાં નવજાત શિશુને પછાડી મોતને ઘાટ ઉતાર્યું છે. ભાગવતકાર એમ લખે છે કે વસુદેવ અને દેવકીના 6 બાળકોને કંસે કારાવાસની દિવાલમાં વસુદેવ અને દેવકીની નજર સમક્ષ દિવાલો માથે પછાડી અને મોતને ઘાટ ઉતાર્યા છે. દિવાલમાં જે પણ બાજુ નજર કરે ને ત્યાં દેવકીના બાળકોના એ રક્તના ધાગાઓ જોઈ અને દેવકી સતત રડ્યા કરે છે, કલ્પાંત કરે છે. રડ્યા કર્યા. અને એ સમયે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ બચાવો. માં દેવકી ભગવાનની સ્તુતિ કરે, પ્રભુ બચાવો. આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે ગઈ અને ભગવાન કહે છે કે હે દેવતાઓ, હવે તમે તમારા સ્થાનમાં જાઓ. હું મારી વાકસુધા અને મારી લીલાસુધા આ જગતને આપી રહ્યો છું. હવે હું આ ધરતી પર આવી રહ્યો છું. દેવતાઓ ગયા. ભગવાને શેષનાગને બોલાવ્યા. કહે છે કે રામા અવતારમાં તમે મારા નાના ભાઈ બની ખૂબ સેવા કરી. હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનીને આવો અને હું તમારી સેવા કરું. દેવકીના ઉદરમાં જાઓ. તમે દેવકીના 7મા ગર્ભ કહેવાશો. ત્યાંથી તમારું સંકર્ષણ થઈ અને રોહિણીના ઉદરમાં પધરાવવામાં આવશે. તમે રોહિણીના દીકરા પણ કહેવાશો. ગયા. ભગવાનની આજ્ઞા થઈ એટલે શેષ બરાબર દેવકીના ઉદરમાં ગયા. ભગવાનને માયાને બોલાવી અને માયાને કહ્યું કે માયા તું મારી મદદ કર, હું તને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. પ્રભુ આજ્ઞા કરો. તો કહે છે કે શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવો. તમે નંદ બાબાના પત્ની યશોદામાં આવો અને હું માં દેવકીના ઉદરથી જન્મ લઈ અને આવું છું અને તમે મને લીલામાં મદદ કરો, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. ભલે પ્રભુ. ભગવાનની આજ્ઞા પ્રમાણે માયાએ શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા. પોતે યોગ માયા પોતે યશોદામાં અને આ બાજુ બ્રહ્મ સ્વયં પોતે માં દેવકીના ઉદરમાં પધરાવ્યા છે. ભગવાનનું અંશ માં દેવકીના ઉદરમાં આવ્યું. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ કારાવાસની અંદર સમય વ્યતીત થયો એટલે સૈનિકોએ મહારાજ કંસને સમાચાર આપ્યા, મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે એકને મારવો ઓછો, 6 ને માર્યા ને એટલે કદાચ 7મો ગર્ભ નહીં રહ્યો હોય, પડી ગયો હશે. એકને મારવો ઓછો. કડક ચોકી પહેરો કરાયો. બધા સાવધાન થઈ ગયા છે. ભગવાને પોતાની લીલાની હવે શરૂઆત કરે. આ બાજુ સમય વ્યતીત થયો. ભાદરવા સુદ 6ના દિવસે માં રોહિણીના ઉદરથી ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. કડક એવો ચોકી પહેરો કરાયો. પણ મારે તમને કહેવું છે, ફરી વાર તમને યાદી કરાવી દઉં. નંદ ઉત્સવ પતે એટલે કોઈ લોકો જતા નહીં, બેસજો, મારે તમારા બધાનું કામ છે. અને બીજી વાત, ઠાકોરજી જ્યારે આવતા હોય ત્યારે માતાઓના હાથની અંદર જો ચોખા કે ફૂલની પાંખડીઓ હોય તો તમે વસુદેવજી મહારાજના પગમાં પધરાવજો. ઓલા ટોપલામાં ન નાખતા, કારણ ઠાકોરજીનું સ્વરૂપ નાનું હોય ને તો એના આંખમાં, એના નાકમાં, એના કાનમાં, એના મોઢામાં એ ચોખાના દાણા જાય તો ઠાકોરજીને થોડું કષ્ટ પડે. માટે ઠાકોરજીને કષ્ટ ન પડે એટલા માટે માત્ર ફૂલ અને ચોખા જો હાથમાં હોય
તો વસુદેવજી મહારાજના પગમાં પધરાવીને ઠાકોરજીનું સ્વાગત કરજો. અને જો ચોખાને એવું કંઈ ન જ હોય તો તાલીઓના સાથે મારા ઠાકોરનું સ્વાગત કરજો. પણ ઠાકોરજીને કષ્ટ પડે એવું કોઈ કર્મ ન કરશો બાપ. અને બરાબર સમયાંતર વ્યતીત થવા લાગ્યો. કડક એવો ચોકી પહેરો કરાવ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો અને ચોમાસાની ઋતુ બેઠી. અને બરાબર જેઠ મહિનો ગયો અને અષાઢ મહિનાની શરૂઆત થઈ. આકાશમાં વાદળા બેવડા ત્રેવડા થયા. નદી અને નાળાઓ મીંડા ખળભળવા, ડેટકાઓ મીંડા ગુંજારવ કરવા અને મોરલાઓ પોતાની ડોકના 3 ટુકડા કરી અને ગીતો ગાઈ રહ્યા છે. યશાઢ ઉચારમ મેઘ મલારમ, અષાઢ ઉચારમ મેઘ મલારમ, બની બહારમ જલધારમ, દાદુર ડંકારમ મયુર પુકારમ, કડીલાકારમ વિસ્તારમ, નાલય સંભાળમ વ્યાસિય પાલમ, નંદ કુમારમ નિરખારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળિયાવો ગિરધારી રે વાલા ગોકુળિયાવો, ગિરધારી રે વાલા ગોકુળિયાવો, જેટલા લોકો બેઠા છો એને મારો એક પ્રશ્ન છે. આમાંથી કેટલા લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, ઓલી ફ્લેશ લાઇટ વાળો? જરા હાથ ઊંચો કરો. બેનોમાં હોતે આમ હરખો હાથ ઊંચો કરો. હે ને? તમારે બધાને મારી સાથે આજે સાથ આપવાનો છે. આજે મારી 101મી કથા છે. ઠાકોરજીની જ્યારે આરતી ઉતરે ને ત્યારે અહીંયા યજમાન પરિવારના હાથમાં દીવડા હશે અને આપણા હાથમાં આધુનિક દીવડાઓ, એ ફ્લેશ લાઇટ ચાલુ કરીને આ ઠાકોરજીની આરતી ઉતારીશું આપણે બધા. સાથ આપશો ને એમાં? તો વાંધો નહીં. એટલે આરતી સુધી હવે બેહજો. મૂળ વાત હતી. હવે થોડોક સાથ મને હજી આપો. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિઓ બોલું અને તમારે લોકોને ભાવથી જોરથી કહેવાનું. શ્રાવણ મહિનાની તિથિઓ હું બોલતો જઈશ. એકમ બીજ તમારે બોલવાનું ગઈ ગઈ ગઈ. જ્યાં સુધી આઠમ નહીં આવે ત્યાં સુધી કનૈયો નહીં આવે. બરાબર છે? અષાઢ મહિનો સંપન્ન થયો અને બરાબર શ્રાવણ મહિનાની શરૂઆત અને શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, આઠમ ને નોમ ને બધું વાત બરાબર છે તમારી. તમે હાચા છો, કારણ કે હજી તો અંજવાળિયું હાલે છે અને ઓલો અંધારિયામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાનું અંજવાળિયું પક્ષ સંપન્ન થયું, પૂર્ણિમા ગઈ અને અંધારિયા પક્ષની એકમ મંડપની બહાર ન ગયા વખતે અંધારિયાની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, આઠમ આવી ગઈ અને બરાબર અષ્ટમીનો સૂર્ય ઉદય થયો અને એ સમયે યમુના જળ બે કાંઠે વહે, મંગલ વર્તાવા લાગ્યા. ધીમે 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 સમય વ્યતીત થવા લાગ્યો. દિવસનો સમય પૂર્ણ થયો, રાત્રિનો સમય શરૂ થયો અને એ સમયે ભગવાન રાત્રિના 12 વાગ્યાની પૂર્વ સમય દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, માં દેવકી ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન કહેવાય છે કે એવી લીલા કરી કે શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યાની પહેલા કારાવાસની અંદર એક મહાતેજ પ્રકાશ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. માં કહે છે પ્રભુ તમે તો બાળક બનીને આવવાના હતા. ભગવાન કહે છે માં હું એક કહેવા આવ્યો છું કે તમને એમ લાગતું હોય કે કંસ મને મારી નાખશે તો તમે ચિંતા ન કરશો. એક ટોપલાની અંદર વસ્ત્ર બિછાવી એમાં મને પોઢાડી અને બાબા
યમુનાના સામે કિનારે નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં એક કન્યા છે, એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પહોંચાડી દેજો, અને પછી હું મારી વાત સુધા આ દુનિયાને આપતો રહીશ. આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા અને ભગવાને પોતાનું દિવ્ય તેજ માતા દેવકીના ઉદરની અંદર પધરાવ્યું. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગે ગ્રીશે કે વસૃદ્રા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. बड़ी देर भई नंद लाला तेरी राह दिखे ब्रिज बाला, बड़ी देर भई नंद लाला तेरी राह दिखे ब्रिज बाला. हो सब गोपियन मिलकर कहे कहाँ है मुरली वाला, बड़ी देर भई नंद लाला तेरी राह दिखे ब्रिज बाला, बड़ी देर भई नंद लाला तेरी राह दिखे ब्रिज बाला. બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને ભગવાને પોતાનું દિવ્ય તેજ માતા દેવકીના ઉદરની અંદર પ્રસ્થાપિત કર્યું અને બરાબર ચંદ્રમા મધ્યમાં આવતો જાય અને એ જ સમયે જેમ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ દેવતાઓની સ્તુતિને લઈ અને શ્રાવણ મહિનાની અંધારી આઠમની મધ્યરાત્રિએ માતા દેવકીના ઉદરથી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન. नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस रही अब तो आजा. ए ब्रिज की सब वाला रूप रसाला, ब्रिज की सब वाला रूप रसाला, बन बहाला बनवाला. ए जोगी नंद ज्वाला विपत विशाला, दिन दयाला नंद लाला आए नहीं आला. कृष्ण कुमारा बंसी वाला बनवारी, आनंद सुखकारी कृष्ण मुरारी गए विसारी. गिरधारी ने वाला गोकुल आवो गिरधारी. ભગવાનનું પ્રાગટ્ય થયું અને કહેવાય છે કે રાત્રિના 12 વાગે થોડી વારમાં દેવકીએ પોતાની ગોદમાં રમાડ્યા છે. તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા અને બરાબર થોડી વાર પછી વસુદેવજી મહારાજ કહે છે કે દેવી લાવો, મારે ગોકુળમાં જઈને પાછું આવવાનું છે, પ્રભાત થઈ જશે. એક પાત્રની અંદર ઠાકોરજીને પધરાવ્યા અને જ્યાં બ્રહ્મને માથે લીધા તો બધા જ બંધનો તૂટી ગયા, સાંકળો છૂટી ગઈ. બ્રહ્મ માથે આવે એટલે બંધનો તૂટે અને માયા માથે આવે એટલે બંધનો થઈ જાય. બરાબર ચાલતા થયા અને એક ડગલું મૂક્યું. દેવકીએ વાત કરી છે કે નાથ જરાક સંભાળીને જાજો. અને વસુદેવજી મહારાજે જવાબ આપ્યો કે દેવી તમે ચિંતા કરોમાં, કારણ તમારા નાથના માથા ઉપર આખા જગતનો નાથ બિરાજે, પછી આપણે શું ચિંતા કરવાની હોય, ચિંતા ન કરશો. વસુદેવજી મહારાજ કારાવાસમાંથી દરવાજા ખુલી ગયા અને ગયા છે. યમુનાના કાંઠે ગયા અને યમુના બે કાંઠે વહે છે. ધીમે ધીમે ગયા પણ યમુનાને ખબર પડી કે આ તો મારો શામ જાય છે. યમુનાનું વેણ વધ્યું એટલે ભગવાને પોતાની જમણા પગને બહાર કાઢી અને પોતે
યમુનાને સ્પર્શ કરાવ્યો, યમુના શાંત થયા. વસુદેવજી મહારાજ ગોકુળમાં ગયા, નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડી માયાને લઈને આવ્યા. અને આ બાજુ જ્યાં માયાને લઈને આવે ફરી પાછા બંધન થયા. બાળકને રડવાનો અવાજ સાંભળ્યો. કંસ એકદમ દોડતો આવે છે, દેવકી પાસે બાળકીને માગે, પણ દેવકી ના પાડે તો હાથમાંથી જૂટવી લઈ અને જ્યાં પછાડીને મારવા જાય ત્યાં યોગ માયા હાથમાંથી છટકી આકાશ માર્ગે ગયા અને અટાસ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? પણ તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી અને યોગ માયા ગયા અને આ બાજુ કંસની નિંદરે વહી ગઈ. પણ આવો, હું કંસને એક આરે 2 હાથ 6 5 8 10 15 એટલી બધી ટીકડીઓ ઘેરની આપી દઉં એટલે એ હોઈ જાય, એટલે આપણને નંદ ઉત્સવમાં નડે નહીં. આપણને નંદ ઉત્સવમાં નડે નહીં. સવાર 9મીનો સવારનો સૂર્ય ઉદય થવાની તૈયારી, પ્રભાત થયું વહેલું. ભગવાન કહે છે હું આવ્યો, આ કોઈ જાગતું નથી. ભગવાને એકદમ રડવાનું ચાલુ કર્યું. ભગવાને જોર જોરથી રડવાનું ચાલુ કર્યું. માં યશોદાએ બ્રહ્મને ગોદમાં લીધા. નંદ બાબાના બહેન સુનંદા દોડતા આવ્યા છે. यशोदा कहे छे कि देख सुनंदा, ठाकुर ने कृपा की और हमारे घर लाला भैया है. लालो भयो थे ना शब्द सांभळ्या. एकदम सुनंदा दौड़ता गया गौशालाમાં. नंद बाबा ना हाथ पकड़ी અને गोल गोल घुमावीने कहे छे कि भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं. अरे सुनंदा पहले बता तो सही क्या बात है? अरे भैया ठाकुर ने कृपा की है और आपके घर लाला भैया है. हमारा घेर लाला भयाना शब्द सांभळ्या. गळामांथी एक माळा काढी અને પુત્ર જન્મની બધાઈ આપી દીધી કે લે સુનંદા એ પુત્ર જન્મ કી બધાઈ. અને નંદ બાબાએ આખા ગોકુળને આમંત્રણ આપ્યું કે મારી ઘરે આવજો, મારા છોકરાનો જન્મોત્સવ છે. ગોપીઓ સોળે શણગાર સજીને આવે. કોઈ હાથમાં અબીલ, કોઈ ગુલાલ, કોઈ માખણ, કોઈ મિશ્રી લઈને આવે. કોઈ ગોપી હાથમાં કરતાલ લાવે, કોઈ ગોવાળ હાથમાં જાંજ લાવે, કોઈ પખાવજ લાવે, કોઈ ચોપડી લાવે. અને એને નંદ બાબાનું આખું આંગણું ભરાઈ ગયું. અને નંદ બાબાના આંગણામાં આવી અને સૌ લોકો કોઈ હાથમાં ફૂલ લાવ્યા અને કોઈ ભાવથી ગવરાવે. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, हाथी घोड़ा पालखी. नंद घेरा नंद भयो, नंद घेरे आनंद भयो, नंद घेरे आनंद भयो. हाथी घोड़ा पालखी. घोड़ा पालखी. गोकुल में आनंद भयो, आज कथा में आनंद भयो, आज कथा में आनंद भयो. नंद घेरे आनंद भयो, नंद घेरे आनंद भयो, नंद घेरे आनंद भयो. मिश्री नो खानारो आयो, ये संतो नो रखेवाल आयो, ये संतो नो रखेवाल आयो. ये नंद घेरे आनंद भयो, ये नंद घेरे आनंद भयो, ये नंद घेरे आनंद भयो. ये हाथी घोड़ा पालखी, ये नंद घेरे आनंद भयो, आज गोकुल में आनंद भयो, आज कथा में आनंद भयो, ये कथा में आनंद भयो. ये नंद घेरे आनंद भयो, ये हाथी घोड़ा पालखी.
પોતાની જગ્યા ન છોડશો. મેં હમણાં કીધું એમ તમે આ ફૂલને બધું ઉડાડશો ને તો ઠાકોરજીને વળી પાછું એ વાગશે. એટલે આપ માતાઓને મારી પ્રાર્થના છે કે આટલું બધું ગીરદી ન કરો. જ્યાં બેઠા છો ને ત્યાં બેસી જાઓ થોડીક વાર. ઠાકોરજી અહીંયા સ્ટેજ ઉપર આવે પછી પોતાની જગ્યાએ ઊભા થઈ અને નાચીશું. અને આજે નંદ ઉત્સવની વળી પાછી એક નવી વાત મારે આપને કરવી છે, એટલે ભાવ છે સબ લોગ ગાઈએ. ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો એ નંદ ઘેરે આનંદ ભયો એ હાથી ઘોડા પાલખી એ હાથી ઘોડા પાલખી એ નંદ ઘેરે આનંદ ભયો आज तो कुड़ में आनंद भयो ये नंद घेरे आनंद भयो ये नंद घेरे आनंद भयो ये मखन नो खानारो आयो आ मिश्री नो खानारो आयो आ दूध नो पीनारो आयो ये मिश्री नो खानारो आयो नानो ये वो लालो आयो आ सुंदर सुंदर लालो आयो ये नंद घेरे आनंद भयो ये हाथी घोड़ा पालखी ये नंद घेरे आनंद भयो हाथी घोड़ा पालखी ये नंद घेरे आनंद भयो घेरे आनंद भयो हाथी दीना घोड़ा दीना और दीनी पालखी नंद घेरे आनंद भयो ए नंद घेरे आनंद भयो ए हाथी घोड़ा आनंद भयो ए आवे छे मारो भालो गोकुल माया आवे छे आवे छे मारो लालो गोकुलिया माया आवे छे आनंद भयो ये हाथी घोड़ा पालखी ये नंद घेरे आनंद भयो ये नंद घेरे आनंद भयो ये हाथी घोड़ा पालखी आज गोकुल में आनंद भयो आज कथा में आनंद भयो ये संतों नो रखेवाल आयो मखन नो खानारो आयो ये मिश्री नो खानारो आयो ये नंद घेरे आनंद भयो ये नंद घेरे आनंद भयो ये हाथी घोड़ा पालखी ये नानो एवो लालो आयो ये नानो एवो कानो आयो ये नंद घेरे आनंद भयो से आयो नानो ये वो लालो आयो हसमुखो लालो आयो ये मखन नो खानारो आयो ये नानो ये वो लालो आयो ये मिश्री नो खानारो आयो ये मिश्री नो खानारो आयो ये नंद घेरे आनंद भयो हाथी घोड़ा पालखी ये नंद घेरे आनंद भयो ये हाथी घोड़ा पालखी ये आवे छे मारो
રાજુભાઈ તમે મારા બેન, ભરતભાઈ તમે મારા બેન, બે ચાર આવો. સૌજીભાઈ ધોળકિયા હતા એ આવો. ભવાની આપજી આવીએ. બાપુ આવો. આવે છે મારો લાલો કથામાં આવે છે. આવે છે મારો વાલો કથામાં આવે છે. આવે છે મારો લાલો કથામાં આવે છે. આવે છે મારો વાલો કથામાં આવે છે. નંદઘેરી આનંદ ભયો કનૈયાલાલ એ હાથી ઘોડા પાલકી કનૈયાલાલ દરિયા વાઘા આવ્યા. કનૈયાલાલ આ પીળા પીળા વાઘા આવ્યા. આ પીળા પીળા વાઘા આવ્યા. એ નંદઘેરી આનંદ ભયો હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ આવે છે મારો લાલો કથામાં આવે છે. આવે છે મારો વાલો કથામાં આવે છે. કેટલા લોકો ગોકુળમાં આવ્યા છો? જરા હાથ ઊંચો કરો. ગોકુળમાં આવી બેઠા બેઠા ન આવે. નંદ બાબાના ઘરે કોઈ બેઠા નહોતા. થોડા થોડા આગળ આવી જાઓ. આ વચમાં જગ્યા પડી પૂરી દો. भाव से सब लोग गोकुल में नंद बाबा के आंगन में गाइए. એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ મખણનો ખાનારો આવ્યો એ મિશ્રીનો ખાનારો આવ્યો આ ચોકલેટનો ખાનારો આવ્યો બરી ખાનારો આવ્યો એ આનંદ ભયો ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો આ મખણનો ખાનારો આવ્યો એ મિશ્રીનો ખાનારો આવ્યો આ ચોકલેટનો ખાનારો આવ્યો એ નાનો એવો લાલો આવ્યો એ નાનો એવો લાલો આવ્યો એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરા 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 નંદ ભયો એ હાથી ઘોડા પાલકી એ નંદઘેરી આનંદ ભયો નંદઘેરી આનંદ ભયો નંદઘેરા આનંદ ભયો એ હાથી ઘોડા પાલકી. પૂજ્ય લવજી બાપુ નેસડી ખોડલધામથી અહીંયા પધાર્યા છે. આમ તો આવા બધા પ્રસંગોની અંદર સંતો મહંતોને લાવવા ખૂબ મુશ્કેલ હોય છે, પણ આ ગાબાણી પરિવારના ભાવ, ગાબાણી પરિવારના પ્રેમને લઈને અહીંયા પધાર્યા છે, ત્યારે લવજી બાપુને વિનંતી કરું કે આ પરિવાર એનો પુષ્પહાર સ્મૃતિ અને સાલથી એમનું પૂજન કરશે અને લવજી બાપુ પણ જિગ્નેશ દાદાને સાલ ઉડાડીને સન્માન કરશે. તો ઝડપથી લવજી બાપુને આવવા માટે વિનંતી. આમ કહેવાય ને કે ભાઈ શુભ પ્રસંગ હોય
અને એમાં જો કિન્નરના આશીર્વાદ મળી જાય તો એક સોનામાં સુગંધ ભળી ગઈ કહેવાય. આજે ગાબાણી પરિવાર ખરેખર સદભાગી છે કે મહામંડલેશ્વર ભવાનીમાં અધ્યક્ષ કિન્નર સમાજ ઉત્તર ભારતથી અહીંયા પધાર્યા છે. તો હું ભવાની માને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવશે, અમારા ગાબાણી પરિવારને આશીર્વાદ આપશે અને આપણું અહીંયા સન્માન પણ સ્વીકારશે. પૂજ્ય જિજ્ઞેશ દાદાના પિતાશ્રી ભાઈશંકર દાદા પણ અહીંયા ઉપસ્થિત થયા છે. તો એમને પણ હું આ ગાબાણી પરિવારને વિનંતી કરું કે સાલ ઓઢાડીને પૂજ્ય જિજ્ઞેશ દાદાના પિતાશ્રીનું સન્માન કરવા માટે વિનંતી. ભવાનીમાં જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને એમની સાથે પ્રંચાલમાં અહીંયા પધાર્યા છે અને આ કિન્નર સમાજ ઉત્તર ભારત ના અધ્યક્ષ મહામંડલેશ્વર જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે ત્યાં શુભ પ્રસંગ હોય અને જો આ કિન્નરનો આશીર્વાદ આપણને મળી જાય તો ખરેખર આપણું કામ 100% જે કાંઈ કાર્યની આપણે સિદ્ધિ હોય સિદ્ધિ થાય. એ ખાસ અહીંયા ઉત્તર ભારત એટલે દિલ્હીથી અહીંયા પધાર્યા છે અને આ પરિવારને આશીર્વાદ આપવા માટે અને જિજ્ઞેશ દાદાની આ કથા શ્રવણ કરવા માટે. સૌજીભાઈ ધોળકિયાનું નામ આવે એટલે હરે કૃષ્ણ અને હરે કૃષ્ણનું નામ આવે એટલે હરે કૃષ્ણ સરોવર. એટલે સૌજીભાઈને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવશે. ગાબાણી પરિવારને વિનંતી કે એમનું સન્માન કરશે અને જિજ્ઞેશ દાદાને વિનંતી કે એને ખેસ પહેરાવીને સૌજીભાઈનું સન્માન કરીએ. સૌજીભાઈ એક હરે કૃષ્ણ કેમ્પસની અંદર જ્યારે ભાઈજીની કથા હતી ત્યારે ખૂબ સરસ મજાનો મેસેજને અમને ત્યારે થોડું આ સ્ટેજની સેવાનો લાભ મળેલો એ કે આપણે 7 દિવસ કથા ચાલે ને ત્યારે હસ્તધૂન નહીં કરવાનું, હૃદયથી મળવાનું, ભેટવાનું, જેથી કરીને હૃદયથી હૃદય મળીએ એટલે આપણે ખૂબ નજીક આવીએ. અને આમ પણ ખૂબ એને સાંભળવા પણ એક લાવો છે. આપણે 2 મિનિટ એમને પછી સાંભળીશું. એ પહેલાં આપણી વચ્ચે નાનુભાઈ સાવલિયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવે કે જતા રહ્યા. એમણે પણ રામકથા આ શહીદોના સન્માન માટેની આપણે રામકથાનું આયોજન કર્યું હતું, યજમાન પદ. અને એની અંદર મારુતિ વીર જવાન ટ્રસ્ટની અંદર માં ઘડીક અહીંયા ઊભા રહેજો 2 મિનિટ આપને શુભેચ્છા માટે. અને હું માને જ વિનંતી કરું કે 2 શબ્દો આ પ્રસંગમાં આવ્યા છો તો આશીર્વાદ આ પરિવારને આપશો. ભવાનીમાં जय श्री महाकाल, जय श्री कृष्णा। आज मेरा सौभाग्य है कि मैं सूरत में तमसा नदी के पास भागवत का स्तनपान कर रही हूँ और ये कह सकते हैं कि कुदरत का नियम है, संजोग है, क्योंकि मैं कल ही अयोध्या से आई हूँ और आज मैं यहाँ पे हूँ और महाराज जी की 101 कथा भी है। मेरा कल का टिकट था यहाँ पे आने का, लेकिन नसीब ये था कि आज मुझे कृष्ण भगवान की बधाई गाने के लिए आना था, इसलिए मेरा टिकट कल का कैंसिल हुआ, मुझे आज आना पड़ा। जय श्री महाकाल। सूरत वासियों को बहुत बहुत शुभकामनाएं मेरी तरफ से। फले फूलते रहो, ऐसे ही खुश रहो। जय श्री महाकाल। સૌજીભાઈ ધોળકિયા. રાધે રાધે. દાદા આને ઊંઘ આવે છે, વૈયા જઈએ હવે આપણે. રાધે રાધે. આ બસ એમ અહીંયા પડકારો હોવો જોઈએ. આજે કૃષ્ણ જન્મ થયો છે, હાવ સામાન્ય વાત નથી. ગાબાણી પરિવારને ત્યાં કૃષ્ણ જન્મ થયો છે. આજના વક્તા આમ તો યંગ એન્ટરપ્રિનર કહેવાય. યંગ એન્ટરપ્રિનર ઇંગ્લિશ મને નથી આવડતું, હું ક્યાંકથી શીખી આવ્યો છું, પણ જુવાન ઉત્સાહી વક્તા કહેવાય. પૂજ્ય દાદા, સંતો, ગાબાણી પરિવાર, ભરતભાઈ, વજુભાઈ, મને આનંદ થયો અને ખુશી પણ છે. જનરલ કથામાં આટલી બધી મેદની તો હોય, પણ કથાનો હેતુ એવો છે કે ગાબાણી પરિવાર લગ્ન કરી રહ્યા છે પોતાના દીકરાનો, એટલે આ તો લગ્ન પ્રસંગ કહેવાય. એટલે આમ તો વેપારી બુદ્ધિ કહેવાય કે અને કથામાં લગ્ન કરી લીધા એમ.
અને હાવ સાચી વાત એ છે કે વેપારી એને જ કહેવાય કે સમય પ્રમાણે સાંસ લઈ લે. એને કથા સારી, પણ કથામાં લગ્ન એટલે બેય કામ સાથે કર્યા, આને પોઝિટિવિટી કહેવાય. ને આમાંથી પણ હું આમ જનરલ એવો સ્વભાવનો માણસ અને વેપારી માણસ, હાવ શુદ્ધ ભાષામાં આપણે કહીએ તો હું કાંઈ કથા સાંભળવા નથી આવ્યો, કથામાંથી મારે કામનું હું લેવા આવ્યો છું. એમ આપણે કંઈ પણ જગ્યાએ કોઈ પણ ઇન્વેસ્ટ કરીએ તો રિટર્ન શું મળે એ વિચારતા હોઈએ. એમ બરોબર ગાબાણી પરિવારે રિટર્ન બરોબર લીધું છે. આમ જનરલ મને કીધું કે તમે સારું કાંક બોલજો, એટલે મને 3 વાત ઉપર જ હું વાત કરી શકું. કાં તો મને ગમે એવી, કાં તો મેં જે કંઈ કર્યું હોય એવી, અને કાં તો હું જ્યાં કંઈ કરવાનો હોય એવી. મને 3 સિવા કહેતા આવડતું ને, પણ પહેલી વાત મને ગમે ને એવી હોય, પણ હું આ કંઈ મને ગમે એવી કરું નહીં. કરું તો આ લોકો ન ગમે, કારણ કે મારો વિષય છે વ્યસન છોડાવવાનો. મેં પૂછી લીધું યજમાનમાં કોણ કોણ ખાય છે, એટલે મને ખબર છે કે આજ એ વાત થાય એમ નથી. કૃષ્ણ જન્મ છે ને બેયને જો હરખ સડી જાય અને દાન કરી દે તો આનથી દુનિયામાં કોઈ મોટું દાન ન હોઈ શકે. પરિવાર સાથે બેઠો છે અને આપણે વેપારી માણા, જ્યાં જઈને આપણો વક્ર તો આપણે કરતા જ આવી. દુનિયાને જે લાગે ઈ અને દુનિયાને જે ગમે ઈ આપણે હુરાતન સડાઈ દઈ. ભાઈ આજે વ્યસન મૂકવા આવ્યા છે ભાઈ, બરાબર ને તમે? થેન્ક યુ વેરી મચ. આ કથા વાવી કહેવાય, આ કથા ઉગી કહેવાય. આ કથાનું ફળ ઓલરેડી ગાબાણી પરિવારે લઈ લીધું કહેવાય. આનથી મોટી સારી વાત ન કહેવાય. ઈ તો ઉભા રહ્યો હુરાતન સડવું જોઈએ. જ્યારે બુંગીઓ વાગે ને ત્યારે હુરાતન સડે, અને હુરાતન સડે ને ત્યારે કોષ વળે, બાકી કોષ ન વળે. ઈ તો જ્યારે કોષ વળે એની હાથે વળી જાય. એટલે મને આશા છે કે આ કથામાં મને બોલાવીને એને હું સજા કરી ભગવાન જાણે, પણ બે ભાઈને હુરાતન સડ્યું. તમે છોડો છો ને વડીલ, તમને ખરેખર પણ હવે મેં દીકરાને કીધું, દીકરાને ખાનગીમ સલાહ દીધી કે આજે તારે કામ કરવું હોય ને તો થઈ જાય એમ છે. તારા લગ્ન છે તો કે હું. મેં કીધું તારા ઘરમાં કોણ માવા તમાકુ ખાય? એ કે બેય ખાય છે. મેં કીધું તારો મોકો છે સુધારવો હોય તો. કે કેમ? મેં કીધું રૂક્ષ્મણી વિવાહ વખતે તારા લગ્ન છે, તારે એમ કહેવાનું માંડવામાં બે સોડે જ જવાનું થાય છે, નકર આપણે લગ્ન કરવા નથી થતા. મેં કીધું બેય બેન્ડ વળી જાય. પણ દીકરો કાંઈ જીગર કર્યો નહીં, મારી જીગર ખુલી ગઈ. પણ સમય આવે ત્યારે ઘા કરી લેવો જોઈએ. હવે આખું ઘર સાક્ષી છે, આખું સુરત સાક્ષી છે, આખો સમાજ સાક્ષી છે. આ બે ભાઈ કારે હવે નો ચાલુ કરે. હલો, તું હવે ભરોસો રાખજે વરાજા. થેન્ક યુ વેરી મચ. મને બહુ આનંદ છે. મેં આજનો મારો દિવસ ખરેખર વ્યર્થ છે. આવા માણસો આપણે સમાજ આપણી હારે એટલે છે કે આપણને એ ફોલો કરે છે. હકીકતે જ્યારે ભગવાન આપણી ઉપર કૃપા કરે ત્યારે આપણી જવાબદારી વધી જાય છે, અને આપણે જ્યારે આવું કાંઈક કોકને દઈએ છીએ એટલે ભગવાન ખરેખર આપણી ઉપર રાજી થાય છે. અઢળક આપણને દે, કારણ કે આપણે કાંઈ નહીં તો એક અવગુણ તો છોડ્યો. એટલે જેને આ કાંઈ નહીં તો વ્યસન છોડ્યું, હવે પૈસા છોડશે, અને હવે દયા કરશે, દાનય કરશે, અને ભગવાને બધું કરશે. આમાં કોઈ શંકા નથી, કારણ કે હું વેપારી છું. દાદા કૃષ્ણની કથા કરતા હતા અને દાનની વાત કરતા હતા. બરોબર, વામન વખતે દાનનું આવ્યું. આમ જનરલ મારા ખિસ્સામાં પૈસા ન હોય, મારા પીએ હોય હારે, એટલે એ પૈસા બધે દઈ દેતા હોય. હું રાખું નહીં, પણ આ વખતે હતા. જ્યારે વામન આવ્યા ને ત્યારે એટલે એણે વાત કરી દાન કરવાની, કે પરશુરણ આપે. એટલે મને વિચાર્યો, હું તો વેપારી માણસ, હું પૈસા એટલે આપું છું કે મને પૈસા ઝાઝા મળે. હું જ્યારે આમ દાન કરવાનું હોય, આ બધાને એમ થાય કે આ પૈસા દઈ દે. હું પૈસા દેતો નથી, હું વાવું છું. હું ગાડીઓ નથી આપતો. મારે તો રોલ્સ રોય ન હોય. હું જો ગાડી મર્સિડીસ આપું, આ તો નાની ગાડી આપી, પણ મર્સિડીસ આપી હોય મારી પાસે રોલ્સ રોયસ હોય ને. અને હું આપું છું એટલે મારે જાજુ
જોઈએ છે. જ્યારે વામન ભગવાન આવ્યા એટલે મારે ખિસ્સામાં હાથ નાખ્યો તો નીકળ્યા પૈસા. એટલે મને તરત જ બીજી મિનિટે વિચાર આવ્યો, આમ તો જેટલા છે એટલા બધા આજ પહેલી વાર મોકો છે દઈ દઉં. જેટલા હતા એટલા દઈ દીધા. મને વિચાર આવ્યો ભગવાને જેટલા હશે એટલા દઈ દે, આપણે દેવામાં કાંઈ વાંધો નથી. થેન્ક યુ વેરી મચ, ગુડ લક. આ બે ભાઈને ખરેખર ભગવાન અઢળક દે એવા મારા હૃદયની ભાવના છે અને ભગવાનને પ્રાર્થના છે. ખરેખર આજે આ પણ સ્વીકારવું, પણ એ પણ 37 ઇંચની છાતી જોઈએ. છોડવું એ તો 37 ઇંચ જોઈએ, અને પાળવું એ 48 ઇંચ જોઈએ. આ બધી પૂરી પાડશે એવી ભાગવત ભગવાનના શરણમાં પ્રાર્થના. અને આપણે આશા રાખી બેનો ખાસ ધ્યાન રાખે. આ બે કોશું વાળી દીધી છે, પાછી સીધી ન કરી નાખે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ સૌજીભાઈ. આમ તો સૌજી કાકા હું નાના હુના હથોડે સીધો થાવ એવો નથી, કારણ કે પહેલો હથોડો માર્યો તો જિગ્નેશ દાદાએ આજથી 1 વર્ષ પહેલાં. હું જ્યાં એની કથામાં જાઉં ને આ માવા છોડવાનું કહેતા, કારણ કે હું માવો મોઢામાં ભરીને જ સામે બેઠો એટલે એ ભાળી જાય. એટલે એ હથોડો માર્યો કે મારો યજમાન માવા ન છોડે તો એ મારી કથા વ્યર્થ ગઈ કહેવાય. તો એ હથોડે હું કાંઈ સીધો થયો નહીં. હજી હમણાં તમારી બાજુમાં બેઠો બેઠો ખાતો હતો. પછી વીએસ આવ્યા વલ્લભભાઈ લખાણી, એટલે એને મને એમ કીધું માવા મૂકી દો તમે. મેં કીધું નથી મુકાય એમ. કે મૂકી દો તો હું રોજ કથામાં આવીશ, અથવા તો બીજી દાણ આવીશ. તો મેં કીધું હવે કાંઈ રહેવા દો ને, એકવાર તો આવી ગયા. એ હથોડે કાંઈ હું સીધો ન થયો. પછી ત્રીજો હથોડો હોપ પડીને તમે નાખ્યો, આ તમારા હથોડે સીધો થયો. રાધે રાધે. કેસરિયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરિયો રંગ તને લાગ્યો રેલો. કેસરિયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરિયો. જેટલા લોકો વધ્યા છે ને બધા એક આમ 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 જોડાઈ જાવ રાસમાં તો મજા આવશે. કેસરિયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરિયો રંગ તને લાગ્યો રેલો. કેસરિયો રંગ તને લાગ્યો એલા કાનુડા, કેસરિયો રંગ તને લાગ્યો રેલો. કિયા કિયા ગામેથી આવ્યો ઓલો કાનુડો, કિયા કિયા ગામેથી આવ્યો રેલો. ગોકુળ ગામેથી આવ્યો ઓલો કાનુડો, ગોકુળ ગામેથી આવ્યો રેલો. સારોડિયા, 1100 રૂપિયા નિલેશભાઈ કુંભાણી, 1100 રૂપિયા ડીએલ ફિલ્મ્સ, 1100 રૂપિયા ભરતભાઈ નાવડિયા, 1100 રૂપિયા પ્રફુલભાઈ બોગરા, 1100 રૂપિયા વલ્લભભાઈ બોગરા ને 200 રૂપિયા ભાઈ શંકર દાદા તરફથી આ કૃષ્ણ જન્મમાં ભેટ આવે છે. કોની કોની સાથે ઘૂમો ઓલો કાનુડો,
નટખટ એ નંદ કિશોર માંગે છે લાડલા નંદ કિશોર માંગે છે મથુરાની વાટે મહી વેચવાનની શરે નટખટ એ નંદ કિશોર માંગે છે લાડલા ગોકુળ
આયા ને વાદળ ઉમટ્યા આયા ને વાદળ ઉમટ્યા मोर मलाल गिरा तब पियु पियु शब्द पुकारत चातक पियु पियु कोकिल कंठ गिरा तब घनन घनन नव हो घड़ा का धारा रा 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 गिरिवर शिखर रमे रुम जुम 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 बरखत बरखा घन 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 घोर गजर